જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ શ્રીરંગ રાજેશ આયરે દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સુંદરકાંડ પાઠનું આયોજન બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે તેઓની પરીક્ષા ખૂબ જ સારી રીતે તેઓ આપી શકે તેવી પ્રાર્થના કરવા માટે કરવામાં આવ્યું છે. ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે ફરી એક વખત આ વર્ષે પણ સુંદરકાંડ પાઠનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું. શહેરના ઝાંસી કી રાણી મેદાન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 15 વર્ષથી સતત જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રીરંગ રાજેશ આયરે દ્વારા આ આયોજન કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું હોય જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાર્થના કરી હતી. પરમ પૂજ્ય ગુરુજી શ્રી અશ્વિનકુમાર પાઠકના સ્વકંઠે સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. 15 વર્ષથી આયોજન થાય છે. સુભાનપુરા ઝાંસી કી રાણી સર્કલ પાસે આયોજન કરવામાં આવ્યું અને આ દિવસે મહાશિવરાત્રિનું પણ પવિત્ર દિવસ હોય ત્યારે મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે કે જેમણે આ કાર્યક્રમને સફળ બનાવ્યો. આ પરંપરા દ્વારા અનેક વિદ્યાર્થીઓને પરીક્ષાનો ભય હટાવી અને સફળતા મળી છે અને આ વર્ષે પણ હજારો વિદ્યાર્થીઓ સુંદરકાંડ પાઠ કર્યો. વડોદરાના સાંસદ ડોક્ટર હિમાંગ જોશી, મેહુલ લાખાણી, શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ, પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમાબેન આયરે સહિત આયરે પરિવાર ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ ભેગા મળી પ્રાર્થના કરી હતી. બલિ બાંધત પ્રભુ બાડે સૌતન વર્ણિન જાઈ વૈદરી મહદીની સાત પ્રદક્ષિણ જાઈ મંગલ ભવને મંગલ હારી જોગ દશરથ અજર બિહારી અંગદ કહે જામ મેં પારા ये संचय कथ फिर तेरी बारा जामवंत. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાન, પૂર્વ કોર્પોરેટર અને લોકપ્રિય નેતા એવા આદરણીય રાજેશભાઈ આયરે, શ્રીરંગભાઈ આયરે અને સમગ્ર આયરે પરિવાર તથા સાઈનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વર્ષોથી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓના પરીક્ષાની અંદર એમને સફળતા પ્રાપ્ત થાય એના સુખાર્થે, એના લાભાર્થે આપણા અશ્વિન પંડ્યાજીનો એક સુંદરકાંડનો પાઠ એ વર્ષોથી આ નિત્યક્રમ ચાલતો આવ્યો છે અને આ વખતે એક સુખદ સંયોગ કે જેમાં શિવરાત્રિના દિવસે આ પાઠ જ્યારે આજે કરવાનો મોકો મળ્યો છે. આજે શિવજી કી સવારીની અંદર પણ ઐતિહાસિક જ્યારે ઘટના ઘટી હોય, આપણા આદરણીય કેન્દ્રીય ગૃહમંત્રી અહીંયા આપણા સર્વેશ્વર મહાદેવની આરતી આવ્યા હોય અને સાથે સાથે આજે સુંદરકાંડનો પણ એટલો એક ભક્તિમય માહોલ આજે સમગ્ર વડોદરાની અંદર પ્રસરાયો છે. આ સુંદર અભિગમ બદલ રાજેશભાઈ અને સમગ્ર આયરે પરિવારને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આજરોજ શિવરાત્રિના મહાપર્વ નિમિત્તે તેમજ 10મા-12માના ધોરણના જે વિદ્યાર્થીઓની જ્યારે બોર્ડની એક્ઝામ નજીક આવી રહી છે તેમનું મનોબળ પૂરું પાડવા માટે તેમને શુભેચ્છા અર્થે આજના દિવસે અમારા માધ્યમથી સંગીતમય સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર પરમ પૂજ્ય ગુરુજી અશ્વિન પાઠકજીના માધ્યમથી આ સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું. આની અંદર તમામ વિસ્તારના લોકો સંગીતમય સુંદરકાંડની અંદર જ્યારે જોડાયા તે બદલ તમામ વિસ્તારના લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. એવી જ રીતે વડોદરાના સાંસદ શ્રી ડૉક્ટર હિમાંગ જોશી સાહેબ પણ અમારી વચ્ચે જોડાયા હતા. આ જે 10મા-12માના વિદ્યાર્થીઓ કે જેમને પોતાના જીવનને એક અગાઉનું એક પગલું જ્યારે ભરવા જઈ રહ્યા છે ત્યારે આવનારા ભવિષ્ય માટે પણ તેમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છે અને આજના દિવસે અહીંયાથી તેમને પેન રૂપી ગિફ્ટ આપીને તેમનું મનોબળ પૂરું પાડવા માટેના પ્રયત્નો કર્યા છે અને આવનારા સમયની અંદર જ્યારે બોર્ડ એક્ઝામ હોય તો વડોદરાના તમામ નગરજનોને, તમામ એ વિદ્યાર્થીઓને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. વડોદરા શહેર સંસ્કારી નગરી સાથે સાથે શિક્ષણ નગરી પણ છે. તમે જુઓ છો કે છેલ્લા 15 વર્ષથી જ્યારે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ વડોદરા શહેરની અંદર જ્યારે નહીં પણ સમગ્ર ગુજરાતની અંદર ધોરણ 10મું અને 12મું એક એવું છે કે સ્કૂલમાંથી બહાર જઈને એક્ઝામ આપવાની હોય ત્યારે મેન્ટલી કેટલાક દીકરાઓ તમે જુઓ છો કે ગભરાઈ જતા હોય છે અને થોડા એક્સાઇટ થતા હોય, કેટલીક વાર નર્વસ થઈ જતા હોય છે. તો એને મોટિવેશન આપવા માટે છેલ્લા 15 વર્ષથી આપણે જોઈએ છે કે ગુરુજી અશ્વિનભાઈ પાઠક આ સદંતર આજે એક પાઠ છે. કારણ કે બલબુદ્ધિ કે દાતા એટલે બળબુદ્ધિના દાતા એવા આપણા હનુમાન દાદાના જે પ્રેરણાથી દર વર્ષે આ એક પાઠ છે કે જે મોટિવેશન આપે છે. આની અંદર તમે જુઓ છો કે આખા શહેરમાં છેલ્લા દરેક મા બાપ સાથે આ છોકરાઓ આવે છે, આ પોતે પાઠ કરે છે અને ગુરુજીના આશીર્વાદ મળી. કારણ કે કેટલાય તમે જુઓ કે સુસાઇડથી માંડીને એવા કેસીસો થાય છે કે રિઝલ્ટ આવતા પહેલાં, રિઝલ્ટ પછી પણ છોકરાઓ એકદમ એ છે. તો આજના દિવસે દર વર્ષની જેમ આજે પણ એક સુંદર પાઠ અને આજનો દિવસ એટલે મહાશિવરાત્રિનો દિવસ હતો અને સાથે સાથે 26મી તારીખથી જે એક્ઝામ થઈ રહી છે
તો આજના દિવસે આ પાઠ કરી અને દરેક વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી છે. અને ગુરુજીએ પણ આશીર્વાદ આપ્યા છે. વડોદરા શહેરના મેમ્બર ઓફ પાર્લામેન્ટ હેમાંગભાઈ જોશી, સાથે સાથે તમે જુઓ કે અહીંયા મેહુલભાઈ લાખાણી, આવા દરેક લોકો અહીંયા આવીને મોટિવેશન આપતા હોય છે. તો આજના દિવસે સર્વે વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે. સમગ્ર આહિરે પરિવાર તરફથી, સાઈનાથ એજ્યુકેશન તરફથી, અને ખાસ કરીને ગુરુજીને નતમસ્તક વંદન કરે છે કે નિઃશુલ્કપણે આ પાઠ સ્વકંઠે અહીંયા કરી અને મોટિવેશન આપી દીકરાઓને ખૂબ પાઠ આપીએ છીએ. તો બસ બલબુદ્ધિ કે દાતા હનુમાનજીના હર હંમેશા આવી જ રીતના દરેક વિદ્યાર્થીઓ પર આશીર્વાદ રહે તેવી જ શુભેચ્છા.